ગઈ રાતના ભારે વરસાદ એ ઉપરાંત અગાઉ 2 દિવસથી થોડો ઘણો વરસાદ ભારે વરસાદને કારણે પોરબંદરનો જે નીચાણવાળો વિસ્તાર છે, ખાસ કરીને છાયાનો નીચાણવાળો વિસ્તાર છે, નીચાણવાળો વિસ્તાર છે, રોકડિયા હનુમાનને પાછળનો ભાગ છે, રાજગોડાઉનની પાછળનો ભાગ છે અને મોખીરા વિસ્તાર છે. આ બધામાં શેરીઓમાં પાણી ભરાયા છે, એની અંદર પણ પાણી અને એને કારણે લોકોનું જીવન છે નીચાણવાળા વિસ્તારમાં અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આજે સવારથી જ મધરાત પછીથી વહીવટીતંત્ર અને નગરપાલિકા એના માટે કામ લાગેલું છે અને જ્યાં પણ થોડું અડચણ છે પાણી નિકાલ માટે અડચણ કરવાની કોશિશ કરી છે. અહીંયા અત્યારે સદનસીબે વરસાદ પણ ઓછો થયો છે અથવા નહીવત જેવું છે અને જો આ સ્થિતિ છે થઈ તો બપોર પછીના સમય સુધીમાં પોરબંદરનું જે પાણી વોટર લોડિંગને કારણે જે પરિસ્થિતિ છે એમાંથી ઘણી બધી થઈ શકે છે. વીજળીના પણ ક્યાંક ઉભો થયો છે અને ક્યાંક કુપોષણને કારણે સાફ અહીંયા દૂધ સપ્લાય બંધ એની ટીમો પણ કામે લાગી છે અને ટૂંક સમયમાં એ પણ જ્યાં જ્યાં તૈયાર છે એ ગ્રામ્ય વિસ્તારની અંદર વધારે વરસાદ થયો છે પણ ગ્રામ્ય વિસ્તારમાં મોટે પાયે કંઈ નુકસાનના સમાચાર નથી અને આખરે વરસાદની જરૂર છે ગ્રામ્ય વિસ્તારમાં પોરબંદર શહેરમાં પાણી ભરાયા છે એના માટે કોશિશ કરી રહ્યા છે. આપ લોકોને શું અપીલ કરશો? લોકો સહકાર આપી રહ્યા છે અને બધા જ પોતે પોતાની રીતે તંત્રની સહયોગ આપી રહ્યા છે અને જાતે પણ જ્યાંથી જરૂર લાગે ત્યાં પાણીનો નિકાલ કરવાની અંદર સહયોગ આપી રહ્યા છે. જનતાને ધૈર્ય રાખવા વિનંતી કરું છું અને સહયોગ આપી રહ્યા છે. લેવા ગયા જાતી એના લેવા ગયા જ ને ઓપરેટર આપણું જેસીબી આપણા બધું આપણું છે. આપણે અત્યારે ઓલી પટેલની ઓલી સામે તો છે ને આપણે સ્પીડ બ્રેકરથી દિવાલ પટેલની દોડાવી અને એની થોડી ટેક્સી ઘરથી વાઇટ થઈ જાય તો વાંધો નહીં, પણ અહીંયા પણ હમણાં આપણે મગાવ્યું છે હિટાચીનું બ્રેકર, એનાથી આ બ્રેક તો આ સાઈડમાં બહુ તકલીફ બધાના ઘરમાં લગભગ વાણંદ સોસાયટી પટેલ આજે નરેશભાઈનો ફોન આવ્યો હતો, બહુ પાણી નરેશભાઈ નો સવારે જ આવ્યો હતો.
એન્ટ્રન્સની હવે પાછળ જે સુધી હું એકલું છું દિવાલ તોડવા અને ખાલી થોડુંક બહાર નીકળી બીજાનું જ છે ઓલા કરસનભાઈ છે ઓલા ભાઈ ક્યાં